નમસ્કાર મિત્રો, આજે હું તમારા માટે કંઈક નવું લઈને આવ્યો છું. આ ચાંદા મામા કેમ અડધા જ દેખાય છે? બાકીનો ભાગ ક્યાં ગયો? પૂનમ હોય ત્યારે આખો અને અમાસ હોય ત્યારે દેખાતો જ નથી. આવું કેમ? ચાલો જાણીએ. તમને જાણીને નવાઈ લાગશે. ચંદ્રને પોતાનો પ્રકાશ હોતો નથી. સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડે છે, ત્યાંથી રિફ્લેક્ટ થઈને પૃથ્વી ઉપર આવે છે, એટલે આપણને ચંદ્ર દેખાય છે. અને આ સૂર્યપ્રકાશના કારણે આપણને ચંદ્ર નાના મોટો દેખાય છે, જેને લુનાર સાયકલ કહેવાય છે. સવાલ એ છે કે આવું કેમ થાય છે? તો ચાલો જાણીએ. જેમ તમે જોઈ શકો છો, ચંદ્ર પૃથ્વીની ફરતે ફરે છે અને એને પોતાના પ્રકાશ નથી. ચંદ્ર જ્યારે પૃથ્વીની ને સૂર્યની વચ્ચે હોય ત્યારે આપણને દેખાતો નથી, કારણ કે સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડે છે, પણ ત્યાંથી પૃથ્વી ઉપર આવતો નથી. પછી થોડો આગળ જશે ત્યારે આપણને થોડું થોડું દેખાવાનું શરૂ થશે. એમ ધીમે ધીમે કરતાં આપણને આખો ચંદ્ર દેખાશે, જેને આપણે પૂનમ કહીએ છીએ. ત્યાર પછી ફરીથી આગળ વધશે, થોડું થોડું ઓછું દેખાવાનું શરૂ થશે અને લુનાર સાયકલ કહેવાય. મજા આવી તો ફરી પાછો આવો જ વિડીયો બનાવીશ.